નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારી 25 જાન્યુઆરીએ કોપરા એકાદશીના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના થઈ જશે પૂર્ણ। અને આવનારી કોપરા એકાદશીનું બીજું નામ શક્તિલા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી મિત્રો તમારી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે। જો તમારા ઘરમાં પૈસાની તંગી હશે એ પણ થઈ જશે દૂર। તેમજ મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। તેમજ મિત્રો આવનારી કોપરા શક્તિલા એકાદશીના દિવસે તમે અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે કોઈ મોટી મુસીબત આવી શકતી નથી। કારણ કે મિત્રો આવનારી એકાદશીનું મહત્વ જ એવું છે કે જો તમે એ દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। તેમજ જો તમારા ઘરમાં કોઈ વસ્તુ દોષ હશે કે જેના લીધે તમે બહુ હેરાન થતા હો અથવા તો પરિવારના સભ્યોને કોઈ નડતરરૂપ હોય તો તે વસ્તુનું સમાધાન તમને આ દિવસે મળી જશે। આથી અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુ જો તમે આ દિવસે ખાઈ લેશો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકશો। પણ મિત્રો એ સમસ્યામાંથી બહાર આવવા માટે તમારે આ વિડીયોને આખો જોવો પડશે। જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો તમે આવનારી 25 જાન્યુઆરી કોપરા એકાદશી તેમજ મિત્રો આનું બીજું નામ શક્તિલા એકાદશી છે। તો જો તમે મિત્રો આ દિવસે અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુ તમે એકવાર ખાઈ લેશો તો મિત્રો તમારા જીવનની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આ એકાદશીનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શક્તિલા એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે। આ દિવસે મિત્રો ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પણ પરંપરા છે। એવું માનવામાં આવે છે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી સાધકને જીવનમાંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો તેમને જાણે અજાણે કરેલા પાપમાંથી પણ મુક્તિ મળી શકે છે। આ સાથે જ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો એ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે 25 જાન્યુઆરી 2025ના રોજ એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે। તેમજ મિત્રો આ એકાદશીનું નામ કોપરા એકાદશી છે અને આ એકાદશીનું બીજું નામ શક્તિલા એકાદશી છે। તેમજ મિત્રો તમે આ દિવસે અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુ જો તમે ખાઈ લેશો તો મિત્રો તમારા પુત્રનું આયુષ્ય છે એ ઘણું વધી જશે। તેમજ મિત્રો આવનારી 25 જાન્યુઆરીના દિવસે કોઈ પણ ભક્ત જો આ એક વસ્તુ ખાઈ લેશે તો મિત્રો તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ દર્દ પીડા સમસ્યા નહીં આવી શકે। આખું વર્ષ તેના ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની એવી અસીમ કૃપા પ્રાપ્ત થશે કે જેનાથી તેનું જીવન આખું ચમકી જાય છે। તો મિત્રો આવનારી કોપરા એકાદશી તેમજ શક્તિલા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ ખાઈ લેવાથી તમને લાભ જ લાભ થશે। મિત્રો આ એકાદશીનો દિવસ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે। આથી તમે આ દિવસે જે કોઈ પણ દાન પુણ્ય કરો છો તો તમને લાખો કરોડો ગણો લાભ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો રાહુદોષ પિતૃદોષ કોઈ પણ દોષ કેમ ન હોય તે બધા દોષ છે એક ક્ષણભરમાં જ સમાપ્ત થઈ શકે છે। મિત્રો જો તમે તમારા જીવનમાં આવેલી મોટી મુશ્કેલીઓથી હેરાન થઈ ગયા હોવ તો મિત્રો આજે અમે તમારા દુર્ભાગ્યને સમાપ્ત કરી દેશું અને તમને નવા નવા ધન પ્રાપ્તિના યોગ પણ પ્રાપ્ત થઈ શકશે। તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ મહત્વના વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો એકવાર લાઈક તો અવશ્ય જ કરી દેજો। કારણ કે મિત્રો વાસ્તુરંગ ચેનલ તમને જે પણ જાણકારી આપે છે એ ઉત્તમ પ્રકારની જાણકારી હોય છે।
અને મિત્રો, તમારે આ વિડીયોને લાઈક કરવાના એક પણ પૈસા આપવાના નથી. આથી જો તમે આ વિડીયોનો લાભ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને હંમેશા માટે પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણશું કે તમારે આવનારી શક્તિલા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ શકો. અને સાથે જ મિત્રો, અમે તમને જણાવશું કે આ એકાદશીના દિવસે તમારે એવા કયા મહત્વના ઉપાય કરવા તેમજ કઈ વસ્તુનું દાન કરવું એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. મિત્રો, આ શક્તિલા એકાદશી છે એટલે કે મિત્રો, આ શટીલા શબ્દ છે તે 6 પ્રકારના તલનો બનેલો છે. તેથી મિત્રો, આ દિવસે જો તલનો કોઈ પણ ઉપાય અથવા તો ઉપયોગ કરો છો તો મિત્રો તમને સુખ, સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે તલનો ઉપયોગ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ શક્તિલા એકાદશી છે તલની સાથે સમર્પિત એકાદશી માનવામાં આવે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પરસેવામાંથી જ આ તલની ઉત્પત્તિ થઈ હતી. તેની સાથે જ મિત્રો પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે શક્તિલા એકાદશીના દિવસે તમારે એવી કઈ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે જેથી તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી ન રહી શકે. તો મિત્રો, જો તમે આવનારી શક્તિલા એકાદશીના દિવસે તલના બનેલા લાડવા તેમજ તલની બનેલી કોઈ પણ વસ્તુ ખાઈ લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકશે. કારણ કે મિત્રો, શક્તિલા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ તલને ગ્રહણ કરે છે તો તેને ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આવનારી 25 જાન્યુઆરી શક્તિલા એકાદશીના દિવસે તમે તલની બનાવેલી કોઈ પણ વાનગી અવશ્ય ખાઈ લેજો કે જેથી તમારા ઘરમાં જે પણ દોષ હશે અથવા તો ઘરમાં ગરીબી હશે તેમજ જો ઘરના સભ્યો વચ્ચે મનમેળ નહીં હોય તો એમાં પણ સુધારો થઈ જશે. તેમજ મિત્રો, આ દિવસે તલનો ઉપયોગ કરવાથી ઘરમાં ગરીબી જે હોય છે એ જળમૂળથી સમાપ્ત થઈ શકે છે. આથી શક્તિલા એકાદશીના દિવસે તમે ગમે તે રીતે તલની કોઈ પણ વસ્તુ ખાઈ લેજો કે જેથી તમારી સમસ્ત મનોકામના છે પૂરી થઈ શકે. તેમજ મિત્રો, આ એકાદશીના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. જો મિત્રો તમે આવનારી શક્તિલા એકાદશીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પણ જો મિત્રો તમે આ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે અસમર્થ હોવ તો મિત્રો તમે ઘરે જે પાણીથી નાવ છો એમાં તમારે થોડુંક ગંગાજળ મિક્સ કરીને પછી મિત્રો તેમાં થોડાક તલ ઉમેરી દેવાના છે. પછી તમે સ્નાન કરશો તો મિત્રો આ વસ્તુ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એકાદશીના દિવસે તલનો લેપ લગાવવાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે તલનો લેપ લગાવો છો અથવા તો તલનું તેલ પોતાના શરીર ઉપર લગાવો છો તો મિત્રો તમને બધા જ રોગોમાંથી રાહત મળી શકે છે. તેની સાથે જ મિત્રો જો ઘરમાં કોઈ એવું સભ્ય કે જે વર્ષોથી બીમાર હોય તો મિત્રો આવનારી 25 જાન્યુઆરી શક્તિલા એકાદશીના દિવસે જો તમે તલનું તેલ પોતાના શરીર ઉપર લગાવશો તો મિત્રો તમારા શરીરની સમસ્ત બીમારીમાંથી તમને રાહત મળી જશે. તેમજ મિત્રો આ દિવસે જો તમે સૂર્યદેવને જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે એમાં થોડાક તલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો છો તો પણ તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેમજ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે હવન કરવાનું પણ ખૂબ શુભ રહે છે. તેમજ તમે જ્યારે પણ હવન કરો ત્યારે તેમાં તલને જરૂરથી અર્પણ કરી દેજો.
તેમજ મિત્રો આ એકાદશીના દિવસે તમે તલને લગતા કોઈ પણ ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આ શક્તિલા એકાદશીના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ તો છે જ, પણ આ સાથે જ તમે તલનું દાન કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તલનું દાન જરૂરિયાતમંદ લોકોને અથવા તો કોઈપણને જરૂર કરવું જોઈએ। આમ કરવાથી મિત્રો શનિદેવની અશુભ સ્થિતિની અસર છે ઓછી થઈ શકે છે અને શનિદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો શક્તિલા એકાદશીના દિવસે આખા દિવસમાં જો મિત્રો તમે તલનો ઉપયોગ કરો છો તો તે બહુ શુભ મનાય છે। એવી પણ માન્યતા છે કે મિત્રો આ દિવસે તલનો પ્રયોગ કરવાથી પુણ્યકર્મમાં પણ વધારો થઈ શકે છે। આટલું જ નહીં મિત્રો શક્તિલા એકાદશીના દિવસે કરવામાં આવેલા તલનો ઉપયોગ અને દાનનું ફળ છે એ સ્વર્ગમાં પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો શક્તિલા એકાદશીના દિવસે સવારે તલનો ઉપયોગ કરીને સ્નાન કરવું જોઈએ। આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો તમે આ દિવસે વહેલા ઉઠીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો તેમાં તલની બનેલી વાનગી અથવા તો તલથી બનેલો પ્રસાદનો ભોગ અર્પણ કરવો જોઈએ। આનાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। તેમજ તમે જે પણ પ્રસાદ અર્પણ કરો છો એને તમારે પોતે પહેલા ગ્રહણ કરવો જોઈએ અને પછી તમે ઘરના સભ્યોને પણ આ પ્રસાદના રૂપમાં વહેંચી શકો છો। આનાથી મિત્રો આખા ઘર ઉપર લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપા છે એ રહે છે। તેમજ આ દિવસે તમારી પૂજામાં તલથી હવન કરવો જોઈએ અને જે પણ આ દિવસે જળ પીઓ છો તો તેમાં તમારે થોડાક તલ નાખીને પાણી પીવું જોઈએ। આ દિવસે ભોજનમાં કોઈ પણ તલની બનેલી વાનગી તમારે અવશ્ય લેવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી 25 જાન્યુઆરી શક્તિલા એકાદશીના દિવસે અમુક એવી ખાસ ભૂલ છે કે જે ન કરવી જોઈએ। જો મિત્રો આ દિવસે તમે તામસિક ભોજન કરો છો તો તે વસ્તુ સૌથી વધુ અશુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા છે પ્રાપ્ત થઈ શકતી નથી। આ દિવસે જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને બહુ પાપ લાગી શકે છે। એની સાથે જ મિત્રો શક્તિલા એકાદશીના દિવસે તમારે કાળા કે વાદળી જેવા ઘાટા રંગના કપડાં ભૂલથી પણ પહેરવા ન જોઈએ। આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને કાળો કલર છે એ નકારાત્મકતાનું પ્રતીક હોય છે। આથી તમે આવા શુભ દિવસ ઉપર જો કાળા રંગના કપડાં પહેરો છો તો મિત્રો તમારી ઉપર નકારાત્મક શક્તિ છે એ ઘર કરી જાય છે। આથી તમારે આ શક્તિલા એકાદશીના દિવસે પીળા રંગના કપડાં જ પહેરવા જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। જો તમે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો તમને બહુ પાપ લાગી શકે છે અને તમને નરકમાં જવાનો વારો આવી શકે છે। તેમજ આ શક્તિલા એકાદશીના દિવસે મિત્રો તમારે કોઈ ખાટલા કે પલંગ ઉપર સૂવું ન જોઈએ। આથી માત્ર તમારે આ શુભ દિવસ ઉપર જમીન પર જ સૂવું જોઈએ કે જેનાથી તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। અને સાથે જ મિત્રો આ દિવસે તમારે રીંગણા કે ચોખાનું સેવન કરવું ન જોઈએ। આ વસ્તુનું સેવન આ દિવસે કરવું તે બહુ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપવાસના દિવસે સવારે ઉઠીને તમારા સ્નાનના પાણીમાં ગંગાજળ અને તલ ઉમેરજો। પવિત્ર સ્નાન પછી ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ અને ત્યાં વિધિ મુજબ પૂજા કરજો। ભૂલથી પણ પૂજામાં ચોખાનો સમાવેશ ન કરો। મંદિર છોડતી વખતે ગરીબોને ભોજન કરાવજો। તેમજ મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ફક્ત શુભ મુહૂર્તમાં જ કરજો। પૂજામાં પીળા ફૂલો, ગોપી ચંદન, પંચામૃત, પંજીરી અને કાળા તલનો સમાવેશ કરજો। આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે। ધ્યાનમાં રાખો કે રાહુ કાળ દરમિયાન પૂજા ન કરવી જોઈએ અને મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શક્તિલા એકાદશી પર પૂર્વજોને તર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, ઉપરાંત પૂર્વજોના શાપમાંથી પણ મુક્તિ મળે છે।
મિત્રો, હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સંબંધિત એક વસ્તુનું વર્ણન છે, જેને જો એકાદશીના દિવસે ઘરે લાવવામાં આવે તો ભગવાન હરિનારાયણ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભતા પણ આવે છે. તેમજ તે વસ્તુ નારિયેળ છે, જેને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ષઠ્ઠીલા એકાદશીના દિવસે બજારમાંથી નારિયેળ ખરીદીને ઘરે લાવવું જોઈએ અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી તેને તિજોરીમાં રાખવું જોઈએ. આ પછી ષઠ્ઠીલા એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી દ્વાદશીના દિવસે આ નારિયેળને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખજો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. આ ઉપરાંત ઘરમાં ધન આવે છે, આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુનો સાથ મળે છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે. તેમજ મિત્રો, ષઠ્ઠીલા એકાદશીના દિવસે ગંગાજળમાં તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો શિયાળાની ઋતુમાં તલની પેસ્ટ લગાવવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે અને તેના પાપોનો નાશ થાય છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ કરવાનું ટાળજો. તેમજ ષઠ્ઠીલા એકાદશીના દિવસે પૂજા પછી તલનું દાન કરવું જોઈએ. આ દિવસે તમે જેટલા વધુ તલનું દાન કરશો તેટલા વધુ વર્ષો સુધી તમે સ્વર્ગનો આનંદ માણી શકશો. તલનું દાન કરવાથી ગરીબી, દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે. આવી ધાર્મિક માન્યતા છે. તેમજ ષઠ્ઠીલા એકાદશીના દિવસે તમારે ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ. તલ ખાવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ ષઠ્ઠીલા એકાદશી પર તલના દાન સાથે તમારે કેટલાક પૈસાનું દાન પણ કરવું જોઈએ. આ માટે તલના લાડુમાં કેટલાક સિક્કા નાખજો અને તેનું દાન કરજો. આ ગુપ્ત દાન તમારા ભાગ્યને મજબૂત બનાવશે. તમને ખ્યાતિ અને સફળતા મળશે. તેમજ મિત્રો, જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય, રાહુ, કેતુ અથવા પિતૃ દોષનો નકારાત્મક પ્રભાવ હોય તો તમારે ષઠ્ઠીલા એકાદશીના દિવસે કાળા તલનું દાન કરવું જોઈએ. આનાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ જો તમે સતત આર્થિક પ્રગતિ ઈચ્છતા હો તો ષઠ્ઠીલા એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને તુલસીના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે કહીને 11 વાર તુલસીના છોડને નમન કરજો. ષઠ્ઠીલા એકાદશીના દિવસે આમ કરવાથી તમારી આર્થિક પ્રગતિની ગતિ ઝડપથી વધવા લાગશે. તેમજ જો તમે લાંબા સમયથી દેવાના બોજથી પરેશાન છો તો ષઠ્ઠીલા એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડની આસપાસ કાચો દોરો લપેટીને તેની 11 વાર પરિક્રમા કરો અને પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો અને દેવાથી ઝડપથી મુક્તિ માટે હાથ જોડીને પ્રાર્થના કરજો. આ દિવસે આમ કરવાથી તમારા પરથી દેવાનો બોજ જલ્દી જ ઉતરી જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.